ગત રોજ વાલી મંડળે જ્યારે આનંદાલય સંસ્થાને આવેદનપત્ર આપ્યું ત્યારે આનંદાલય અને એનડીડીબીના સંચાલકોએ અમને આજે બપોરે 3 વાગે એનડીડીબી ખાતે બેઠક માટે બોલાવ્યા હતા। ગત રોજ તેમણે અમને વિનંતી કરી હતી કે આવતીકાલે 3 વાગે તમે ઉપરોક્ત જે તમારા મુદ્દા છે એમને લઈને અમારા સંચાલક મંડળ સામે ઉપસ્થિત રહેજો 3 વાગે। આજ રોજ જ્યારે અમે વાલી મંડળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રતિનિધિ મંડળ બંને અહીં પ્રતિનિધિ મંડળના સ્વરૂપે ઉપસ્થિત થયા ત્યારે આ લોકોએ અમારી સામે બંધ બારણે બેઠક કરવાનો પ્રસ્તાવ મૂક્યો। અમે કહ્યું કે આ સંસ્થામાં એવું શું છે કે જે રહસ્યમય રીતે આપ લોકો આટલા બધા ડરી રહ્યા છો? અમે ખુલ્લેઆમ છડેચોક ચર્ચા કરવા ઈચ્છીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે મીડિયા મધ્યસ્થી તરીકે રહે, મીડિયા સાક્ષી તરીકે રહે અને ચર્ચા થાય। કોઈ પણ પ્રકારની બંધ બારણાની ચર્ચા અમે ઈચ્છતા નથી। આ શિક્ષણ છે, ભારતના બંધારણમાં શિક્ષણ એ સેવાનો વિષય છે અને આ જનતા સાથે જોડાયેલો પ્રશ્ન છે, ગરીબો મધ્યમ વર્ગીયો સાથે જોડાયેલો પ્રશ્ન છે। ખાનગી સંસ્થા બંધ બારણે બેઠક ઈચ્છે એ રહસ્ય અમે ઘૂંટવા માંગતા નથી। અમે ખુલ્લેઆમ એ લોકો ઈચ્છે તો અહીં રોડ પર ખુરશીઓ પાથરીને અમે બેઠક કરવા તૈયાર છે। એટલે અમે એમને સ્પષ્ટ ના પાડી દીધી કે અમે કોઈ પણ જાતની ઓફિસમાં બંધ બારણે ચર્ચા કરવા માંગતા નથી। અમારા જે મુદ્દા છે એ તમારે જાહેરમાં મીડિયાની મધ્યસ્થી અને સાક્ષીની સામે સાંભળવા જોઈએ એવી ઈચ્છા અમે પ્રગટ કરી। પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી ઘણા દિવસોથી હું વાત કહું છું એમ કે આનંદાલય સંસ્થા ખૂબ મોટા રહસ્યોની ચાદર ઓઢીને બેઠેલી સંસ્થા છે। એટલે વિસ્તૃત તપાસ થવી જોઈએ કે સંસ્થામાં શું ચાલી રહ્યું છે, સંસ્થાની એડમિશન પ્રોસેસ શું છે, સંસ્થામાં ક્યાંક વિદ્યાર્થીઓનું અતિથી ભારે શોષણ કરવામાં તો નથી આવી રહ્યું ને, એ તપાસના વિષયો છે। એટલે અમારા ધ્યાનમાં પણ જે આવ્યું છે કે અન્ય વાલીઓએ જે કમ્પ્લેનો કરી છે, વોટ્સઅપના મેસેજોના માધ્યમથી અને વોઇસ રેકોર્ડોના માધ્યમથી વાલીઓએ કમ્પ્લેનો કરી છે અને ખૂબ ગંભીર કમ્પ્લેનો છે। એટલે અમે કોઈ પણ પ્રકારની બંધ બારણે જે આ લોકોએ બેઠક કરવાની વાત કરી એને પાયાથી અમે નકારી દીધી છે અને અમે ખુલ્લેઆમ બધાની હાજરીમાં ખાસ કરીને મીડિયાની સાક્ષીમાં ચર્ચા કરવા ઈચ્છતા હતા। પરંતુ આપે જોયું કે આનંદાલયના સંચાલકોએ ગેટ પર જ અમને ના પાડી કે એ રીતની કોઈ પણ બેઠક અમે કરીશું નહીં। એટલે અમે ફરી પાછા જઈ રહ્યા છે અને આગામી આવતીકાલથી જે પણ અમારા વિદ્યાર્થી પરિષદના અને વાલી મંડળના જે કાર્યક્રમો હશે કે જે કાર્યવાહીઓ હશે એ કરવા માટે અમે બંધાયેલા છે, કટિબદ્ધ છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ।